તો હેલો મિત્રો, આજે હું આવી ગયો છું એક નવી જગ્યાએ નવા ફ્રેન્ડ સાથે. મારા ફ્રેન્ડનું નામ છે પ્રિન્સ વિજ્ઞાત પ્રિન્સ અમૃત અને આ છે મારો ભાણો. કૃષાલ તો આજે અમે આવી ગયા છીએ, ક્યાં આવી ગયા લા? પુષ્કર રિસોર્ટ. અહીંયા બોર્ડ માર્યું છે બહાર તો મરાવો. પુષ્કર રિસોર્ટમાં આવી ગયા છીએ અમે. હું તમને આ તો નાવા જ આવ્યા હતા, રિસોર્ટમાં બીજું શું કરવા આવી ગયા? સ્પા કરવા તો આવી નહીં. સ્પા વાળા બીજી જગ્યાએ જવાનું. હો ભાઈ, હું તમને આખા રિસોર્ટનું વ્યૂ બતાવું, ફેસિલિટી પ્લસ મેઇન વસ્તુ. અહીંયા ગાર્ડન છે, અહીંયા વાડી છે, અહીંયા મંદિર છે અને અહીંયા સ્વિમિંગ પુલ, જેમાં અમે પાડાઓ પડશી હમણાં. તું આવી જા, આ આવશે. મને નાતા નહીં આવડતું. સ્વિમિંગ નથી આવડતું, નાતા તો આવડતું ને, ઘરે નાય તો નહીં હોય. એમાં ફુવારો ચાલુ થઈને બીક લાગે. અરે વાહ, તો તું મારાથી આગો રહે. આ બાજુ શું છે? આ બાજુ ગાર્ડન છે, મોટો બધો પાર્ટી પ્લોટ છે. આમ મોટો બધો. અહીંયા પાર્ટી પ્લોટ છે. હા, બેટ દડે રમવાનું. હા, તો મસ્ત જગ્યા છે. તો દડો ઘરે જ લઈને આવવાનું. આખું વાડીથી પેક. અને ઓલો તો એન્ટ્રન્સ મસ્ત છે. અહીંયા વાડી છે. અહીંયા પણ એક એન્ટ્રન્સ છે. મસ્ત જગ્યા. ક્રિકેટ રમવાને સાધન આપ્યા. અહીંયા મંદિર તો મને દેખાય, મંદિરની ઓલી બાજુ. જય ભગવાન. આ સ્ટેજ છે ને? વાહ, આ મસ્ત સ્પેસ છે. જો સ્ટેજ છે, પાર્ટી પ્લોટ જેવું કંઈક. આપણે જે આ બાજુ જોઈ લઈએ. ઓહ, આ તો એ જ વાડી છે. આગળ જાય. એટલે કેમેરો ચાલુ, પીપી કરવાનું બોલમાં ગંદુ ગંદુ લાગે. છે કોઈ અહીંયા? છોકરીનો અવાજ કાઢીને બીવરાતો નહીં હો મને. અને આ રૂમ છે એટલે પબ્લિક માટે કે? પબ્લિક માટે. ઓકે, પબ્લિક માટેની સુવિધા. સામે છે કેન્ટીન, ચા પાણી નાસ્તો ભોજનાલય. જો મિત્રો, આ છે ઓપન થિયેટર. પણ રાત્રે સાંજે 6 વાગ્યા પછી ચાલુ કરે તો સારી વાત છે, કેમ કે અત્યારે તો છાપરા વગરનું શું કરી. ગાર નહીં બોલવાની ભાઈ. મેં કોઈ બોલ્યો જ નહીં. લોક ચાલુ, ગાર નહીં બોલવાની. પ્રિન્સ ગારું બોલે. મિત્રો, સુપર લોકેશન સ્પોટ થઈ ગયું છે, પણ એ પહેલા હું તમને બાળકો માટેની જગ્યા બતાવી દઉં. ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ માટેની સ્પેસ હું તમને બતાવું છું. સુપર, જે મને અત્યારે ફૂલ મોજ આવી ગઈ. ઘણા બધા કન્ટેન્ટ સૂજી ગયા છે. આગળ જાવ. અંધારું થઈ ગયું, હવે લાઇટ કરવી પડશે. એમાં છે અમે લોકો અહીંયા બનાવશી રીલ્સ, વિડીયોઝ. એ દીકાન ચીકા કરતા નહીં હોય કઈ.
રાજકોટમાં આટલી સરસ જગ્યા એવું છે મને ખુદને ખબર નથી. હું મારા ફ્રેન્ડ સાથે આવ્યો છું અહીંયા. બહુ સરસ જગ્યા છે મિત્રો, મને તો મજા આવી ગઈ. ફેમિલી સાથે હોવાય એવું છે, પણ દૂર તો બહુ જ છે, પછી બહુ સરસ એન્જોય કરવા માટે ફેમિલી સાથે સવારથી સાંજ. હાલ ને ભાઈ, કોન્ટેન્ટ તો હે મારી પાસે, કીધું તો ખરી ઈ જ બનાવી. ચાલો તો દંડો લઈ લ્યો, હાલો. હવે અહીંયા સુધી આવ્યા છીએ તો રીલ્સ તો બનાવશી જ ને. આ જગ્યા એક નંબર હે, સુપર. માર ઠેકડો, માર ઠેકડો. એ બહાર આવ્યો કે નહીં? એ ગયો આ તો, આવ્યો સીટ યાર, બહાર આવી ગયો આ તો. તો મિત્રો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, પણ હજી અમુક પાડા હજી નાઈ હે ધરાતા નથી, બહાર જ નથી નીકળતા. બાળાને બહાર કાઢી દીધો નવરાવીને, અને ઓલો હજી છે જો આ રખડે છે. કોનો ફોન હતો? એટલે ઘરેથી ફોન હતો. એક ચૂલીમાં એક ચૂલી. ઓહો, ઓલા ભાઈ નું અલગ જ ગણિત હાલે હો, અહીંયા છપછપિયા કરે ને ઈ. આનો અહીંયા કપલ ડાન્સ ચાલુ થઈ ગયો. હા, તું ચરકી નથી ગયો ને? આનો જો, આને ચેક કરો તો ચરકી ગયો લાગે અંદર. જો ચેક કરો એને. કાઈ નથી બોલ્યો, એ કાઈ નથી બોલ્યો. અલા બહાર નીકળો, ભૂખ લાગી ગઈ હવે. હાલો 6 વાગ્યા હવે. ફોટો પાડો. ના કોઈને કહેતા ને જમીની માંથી કરી નાખી. તો મિત્રો સ્વિમિંગ પુલમાં નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ. હવે અમે જઈએ છીએ નાસ્તો પાણી કરવા. તાર ફોટા પાડવા છે? તૈયાર તો થઈ ગયો. હાય હાય કરો, હાય. કુશુભાઈ ને મજા આવી ગઈ છે આખા રિસોર્ટમાં. બહુ સરસ જગ્યા છે મિત્રો. મિત્રો હવે બહાર નીકળી ગયા સ્વિમિંગ પુલમાંથી. હવે ફ્રેશ થઈ જાય તો સારું. ભૂખ લાગી હવે ક્યાર નહીં, હવે બહાર જ નથી નીકળતા. પાણી એવું ઠંડુ, મજા આવી ગઈ નાવાની. કુશુભાઈ ને આજે બહુ મજા આવી. કેટલા દી પછી વ્લોગમાં દેખાડવાઈશ, કેમ કે સ્કૂલ ચાલુ થઈ ગઈ અને ક્લાસીસ ચાલુ થઈ ગયા, એટલે ક્યાં લોકો હજી નહીં નીકળી તો ગયા હે. મગરમચ્છ પાણી से बाहर आ गए. આવ્યો હવે બધાય હીરો હોન્ડા.
નાયા પછી મને અવોર્ડ મળવામાં આવે છે સંદીપભાઈ આજ તમારા તરફ ફોન ઘા કરી દીધો અવોર્ડ ઘા કરી દીધો એવોર્ડ ગા કરી દીધો. તો મિત્રો પુષ્કર રિસોર્ટમાં ખૂબ જ મજા કરી છે અમે. હવે અમે નીકળી છીએ ઘરે. નાસ્તો પાણી પતી ગયું છે અમારું. ને અહીંયા પડી છે અમારી ધનનો બોલે તમારું બાઇક રેડ પલ્સર. પ્રિન્સભાઈ આવી ગયા છે. હું તમને બહારનો વ્યૂ બતાવું. રિસોર્ટની બહારનો વ્યૂ છે. સંદીપભાઈ યસ. દાંતિયો હે હા તારે ક્યાં જરૂર છે? વિખાઈ ગયું વિખાઈ. તો મિત્રો ભાઈબંધ દોસ્તાર મોજ મસ્તી અને પાણીમાં ધુબાકા મારીને ઘરે આવી ગયા છીએ અને હજી પણ મને લાગી છે ભૂખ. તો હું ચા નાસ્તો કરીશ અને આજનો વ્લોગ આટલો જ રહેશે. મળીએ નવા વ્લોગમાં. બાય. સ્વિમિંગ પૂલના પાણીથી દાઢી બરછટ થઈ ગઈ. અંદર ક્લોરીનવાળું પાણી હતું એટલે ફૂલ કડક થઈ ગઈ. હા તો કાંટા જેવી ફુગા ફૂટી જાય આમાં તમારે.